ગુજરાતમાં વરસાદ શરૂ થઈ ગયો છે। તમે હાલમાં જોઈ રહ્યા છો એ પ્રમાણે જે આ વરસાદ છે આ તમામ વિસ્તારોમાં છે એ પડી રહ્યો છે। ધીમે ધીમે આ વરસાદનો વ્યાપ વધશે અને જે સિસ્ટમ એક્ટિવ છે એ સિસ્ટમના કારણે તમે જે જોઈ શકો છો એ પ્રમાણે આ જે સિસ્ટમ એક્ટિવ થઈ છે એ ધીમે ધીમે આગળ વધશે અને આવનારા સમયમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ સારો એવો વરસાદ છે એ જોવા મળશે। તો દોસ્તો વાત કરીએ તો અત્યારમાં કયા કયા વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે તો અમરેલી, મહુવા, ભાવનગર, બોટાદ, રાજકોટ, થોડોક રાજકોટનો વિસ્તાર, મોરબી, ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર, મહેસાણા, પાલનપુર, કડી, અમદાવાદ, નડિયાદ, હિંમતનગર, વડોદરા, ખંભાત, ગોધરા, લુણાવાડા, દાહોદ, ભરૂચ, સુરત, બિલીમોરા, દમણ આ તમામ જગ્યાએ છે એ વરસાદ વ્યારા, નવાપુર આ તમામ જગ્યાએ છે એ વરસાદ હાલમાં પડી રહ્યો છે। તો દોસ્તો સારો એવો વરસાદ છે પડી રહ્યો છે અને કાલે પણ સુરતમાં 6 થી 8 ઇંચ જેટલો વરસાદ છે એ વરસ્યો છે। તો દોસ્તો અલગ અલગ વિસ્તારમાં જે વરસાદ છે એ પડી રહ્યો છે। તમારા વિસ્તારમાં કેવું વાતાવરણ છે? તમારા વિસ્તારમાં જો હજુ વરસાદ ન આવ્યો હોય તો ચિંતા કરવાની જરૂર નથી। આ લોટરી રાઉન્ડ છે। આ રાઉન્ડમાં લગભગ ગુજરાતના તમામ વિસ્તારોમાં છે એ વરસાદ આવી શકે છે। એક વ્યક્તિએ કહેલું કે જામનગરમાં હજુ સુધી વરસાદ નથી આવ્યો, પણ દોસ્તો મૂંઝાવાની જરૂર નથી। જામનગરમાં પણ વરસાદ છે એ આવી જશે અને ધીમે ધીમે આ છે વરસાદ આગળ વધશે અને આ જે દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં પણ સારો એવો વરસાદ પડી શકે છે। તો દોસ્તો આ હતા આજના અપડેટ। વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા વિસ્તારમાં વરસાદ છે કે નહીં કમેન્ટ કરો અને અમારા પેજને ફોલો કરો। થેન્ક યુ।